આજ તો જંગલમાં જઈને ભાઈબંધ દ્વારા મેગી બનાવ્યો ભાઈ. ખાઈને નીકળતા હતા તમે શું જોયું રસ્તામાં? મારા ભાઈબંધનો ફોન આવ્યો કે હાલ કે રખડવા જાય. મેં કીધું જંગલમાં જઈને મેગી બનાવે તો કેવું રહે? એ તો બધું ઠીક, પણ રાજકોટમાં જંગલ ગોતશું ક્યાંથી અમે? પણ મેગીના પ્રોગ્રામ માટે પહેલા મેગી તો જોહે ને. તો મેગી લેવા પૂકી ગયા ક્રિસ્ટલ મોલ ડીમાર્ટમાં. ત્યાંથી એક મેગીનું નવું પેકેટ છોડાવી લીધું. અડધું પેમેન્ટ રોકડે, બાકી બધું હપ્તે. મેગી લાવશું ભાઈ, જમીન નથી તો 6 સિક્કા કરાવવા પડે. ગાડી સ્ટાર્ટ કર. અરે ગાડી સ્ટાર્ટ જલ્દી કર. અરે બંધ કઈ નહીં, પેલા ગાડી ચાલુ કરીને ભાઈ. ત્યાંથી અમે ત્રણેય ભાઈબંધ એજી ચોક વાળા પુલે થઈ ઇસ્કોન મંદિર થઈને પહોંચી ગયા અમારા કોલેજ પાસે. ને પૂકીને કરી દીધું જંગલ ગોતવાનું ચાલુ. પણ એમ કઈ જંગલ મળતું તો રાજકોટ છે ભાઈ. જંગલી જનાવર જોવા મળી ગયા, પણ જંગલ નથી મળતું. આ તો ફાઇનલી બહુ બધા બણગા માર્યા બાદ અમને બહુ જોરદાર જબરદસ્ત ને ચુમ્મેશ્વરી જગ્યા મળી ગયો ભાઈ. પ્યોર જંગલ તો ગોતવું અઘરું ભાઈ, જંગલ જેવું તો મળી ગયું. ને આ પહોંચીને કર્યું લાકડા ગોતવાનું ચાલુ. હું તો કહું જિંદગી બહુ નાની થાય એટલી મોજ કરી લેવાય ભાઈ. થોડુંક આદિમાનવને યાદ કરીને કરી દીધું ચૂલો બનાવવાનું ચાલુ. અત્યારે તો મજા આવે, પણ અંધારા થયા પછી બીક લાગશે બહુ. જિંદગી તો સેટ નથી થતી, તપેલી પાણા ઉપર માંડ સેટ થઈ. હાલો આપણે ચૂલો ફૂલ રેડી આગ લગાવવા માટે. આપણે ડન કરી દીધું એટલે પૂરું હો ભાઈ. ભાઈબંધ ચોરી છે તપેલી લઈ આવ્યો, બરી જાય તો મમ્મી નું જવાબ દે, એટલે નીચે થોડી ધૂળ ચોપડી દીધી. હાલો બધી વસ્તુ રેડી, ચૂલો કરીએ ચાલુ. હવે ઘડીક તો હરકતો તમને ભૂખું જવું જોઈએ ના, પણ ચૂલો હરગી તો ગયો ભાઈ. પછી મેગી